ખેડૂત મિત્રો નમસ્કાર। આજે આપણે માંડવી તાલુકાનું આ એક ગામ છે, એની અંદર ગુવારનું વિઝિટ કરવા માટે આવેલા છે ચમેલી। ઘણા બધાએ માંડવી તાલુકાની અંદર ગુવાર વાવેલો છે અને હવે ચમેલીનું પરફોર્મન્સ તમને દેખાઈ રહ્યું છે। એકદમ આપણે જેમ કહીએ તેમ લાંબી અને પાતળી સિંગ ઝુમખામાં લાગે છે। તો આ ભાઈનો આપણે રિવ્યૂ લઈશું। ભાઈ, શું નામ છે તમારું? હસમુખભાઈ। હસમુખભાઈ, કયું ગામ તમારું? ખોડંબા। ખોડંબા ગામની અંદર આ ગુવારનું તોડવાનું ચાલુ થઈ ગયું છે, ચમેલી ગુવાર। તમે જોઈ શકો છો એકદમ લાંબી સિંગ, 8 થી 10 સેન્ટીમીટર જેટલી લાંબી, એનાથી પણ વધારે લાંબી છે આ ચમેલી ગુવાર। બતાવજો ભાઈ, ખૂબ જ જબરજસ્ત એનું પરફોર્મન્સ, ગ્રીનરી કલર, પાતળી અને લાંબી સિંગ, માર્કેટમાં જે એક નંબરમાં વેચાય છે। ભાઈ, કેવી લાગી છે તમને ગુવાર? ગુવાર સારી છે ને ગુવાર? તમે અન્ય કંપનીનો બી ગુવાર બનાવેલો છે આની સાથે, એને અને આ કમ્પેરિઝન કેવું છે? એના કરતા સારી છે ને ચમેલી ગુવાર? બનાવવા જેવી છે ને ચમેલી ગુવાર? હા, એમ કેટલા કિલો તમે ટોટલ લાવેલા હતા? આ 1 કિલો માંથી જ આ 1 કિલો માંથી આટલું નીકળેલું છે, બરાબર? ખેડૂત મિત્રો, 1 કિલો ચમેલી ગુવાર એમણે બનાવેલી હતી। અત્યારે 2.5 થી 3 મણ જેટલો આ ગુવારનો માલ નીકળેલો છે। આ તમે જોઈ શકો, લાંબી અને પાતળી સિંગ, માર્કેટમાં જે એક નંબરમાં વેચાય છે। ખેડૂત મિત્રોની પસંદગી બની ગઈ છે ચમેલી ગુવાર, એવું કહી શકીએ આપણે। ઘણી બધી માંડવી બાજુથી અમારે ઇન્ક્વાયરી આવતી હોય છે ચમેલી ગુવારની, પણ આ વખતે મટીરિયલની શોર્ટેજ હોવાને કારણે અમે પહોંચાડી નથી શક્યા। આવતા વર્ષે બેસ્ટ તમને ચમેલી ગુવાર ઝડપથી મળી જાય એવું કરીશું। કેના બ્રાન્ડ ચમેલી ગુવાર, આ બતાવજો। બહુ બધી ઇન્ક્વાયરી આવેલી રાખી દઉં કે પતી ગયા? ચમેલી ગુવાર